નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સોમનાથના પ્રવાસે આવવાના છે પીએમ નરેન્દ્ર મોદી। 11 મેના રોજ સોમનાથ ધામમાં કરશે વિશેષ પૂજા અર્ચના। સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ તેના લોકાર્પણને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। ત્યારે સોમનાથ દર્શન પહેલા સોમનાથ મંદિર પર પીએમ મોદીનો લેખ પણ જોવા મળ્યો છે કે જ્યાં સોમનાથના અત્યંત મહત્વના પડાવનું સાક્ષી બનવું મારું સૌભાગ્ય છે તેવું પીએમ મોદીએ લખ્યું છે। સોમનાથ માત્ર મંદિર નહીં, આપણી સભ્યતાનો અતૂટ સંકલ્પ છે। તોફાન ભલે વિકરાળ હોય, માણસનું આત્મબળ ફરી ઉઠવા માટે સક્ષમ છે। અનેક સામ્રાજ્ય બદલાયા, ઇતિહાસમાં અનેક ઉતાર ચઢાવ પણ આવ્યા। સોમનાથ હંમેશા જ આપણા હૃદયમાં અકબંધ રહે। અદ્વિતીય શ્રદ્ધા અને વિશ્વાસને ક્યારેય નષ્ટ ન કરી શકાય। તો સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ 11 મે 1951ના રોજ તેનું લોકાર્પણ કરાયું હતું। આ અવસરને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન મોદી આ દિવસે સોમનાથના દર્શને આવશે અને વિશેષ પૂજા અર્ચના કરશે। આ સંબંધિત પીએમ મોદીએ એક લેખ લખ્યો છે કે જેમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2026ની શરૂઆતમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો। સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ આક્રમણના 1000 વર્ષ બાદ પણ મંદિર શાશ્વત અને અવિનાશી છે તેનો આ પર્વ હતો અને હવે મંદિરના પુનઃનિર્માણ બાદ લોકાર્પણની 75મી વર્ષગાંઠે ઉપસ્થિત રહેવાનું તેમને સૌભાગ્ય મળશે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ અવસર એ મહાન વિભૂતિઓને યાદ કરવાનું પણ છે કે જે ક્રૂર હુમલાખોરો સામે પણ અડગ રહ્યા। તેમણે એ લોકોનું પણ સ્મરણ કર્યું હતું કે જેમણે વિવિધ સદીઓમાં સોમનાથના પુનઃનિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું। મહારાજા ધારસેનથી લઈ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર સુધીના યોગદાનને તેમણે પણ યાદ કર્યા હતા। તેમણે સોમનાથના લોકાર્પણ સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના આ સંદેશને પણ ટાંક્યો હતો કે સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે અદ્વિતીય શ્રદ્ધા અને વિશ્વાસને ક્યારેય નષ્ટ નથી કરી શકાતું। પીએમ મોદીએ આ પાવન અવસર પર દેશવાસીઓને સોમનાથના દર્શન કરવા આગ્રહ કર્યો છે। તેમણે જણાવ્યું કે આ એ સ્થાન છે કે જ્યાં લોકો ભારતની એ અપરાજિત આત્માનો અનુભવ કરે છે કે જેણે અનેક પ્રહાર બાદ પણ પોતાની ઓળખ અને સંસ્કૃતિને જીવંત રાખી।